અગત્યના સમાચાર। વડોદરા કોર્પોરેશનના 150થી વધુ સફાઈ કર્મીઓ હડતાલ પર ઉતર્યા। કમાટીબાગ પ્રાણી સંગ્રહાલય સહિત શહેરના પાલિકા સંચાલિત તમામ બાગ બગીચામાં કામ કરતા સફાઈ કર્મીઓ હડતાલ પર ઉતર્યા। માનવ દિનમાંથી કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓને કામ સોંપવાની હિલચાલને લઈ વિરોધ। પોસ્ટ બેનર સાથે કમાટીબાગમાં કર્યો વિરોધ। કમાટીબાગના આવતા જતા સહેલાણીઓને ગુલાબનું ફૂલ આપી કર્યો અનોખો વિરોધ। કર્મચારીઓની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી બગીચાઓમાં સફાઈ નહીં કરે સફાઈ કર્મી। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। जिंदाबाद 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 बंद करो, कामदार शोषण बंद करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे आवाज दो आवाज दो। આ કર્મચારીઓની જે માંગણી છે એમાં ઝૂ વિભાગમાં એનિમલ કીપરની ભરતી અંગે અમારી પ્રક્રિયા હાલ ચાલુ છે। એનિમલ કીપરની ભરતી માટે અમે અમારા પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ, પરંતુ એ નિયમમાં થોડાક ફેરફાર કરવા માટે અમારી જરૂરિયાત છે અને એના પર નિર્ણય આવતાની સાથે હાલમાં અમારે ત્યાં માનવ દિનમાં કામ કરતા આ કર્મચારીઓને મેક્સિમમ લાભ મળી શકે અને મેક્સિમમ કર્મચારીઓ આ કાયમી ધોરણે આવી શકે એવા અમારા પ્રયત્નો રહેશે। સદર બાબતે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિનો વિરોધ જે આ લોકો કરી રહ્યા છે એ બાબતની સૂચના કે આદેશ છે ઉપરથી આવેલા છે અને કોન્ટ્રાક્ટ પદ્ધતિનો એ કરવાનું છે। તો મારી આ લોકોને વિનંતી છે કે આ તમામ પ્રકારનો વિરોધ જે છે એ ઉપરી કક્ષાએ જઈને દર્શાવે। પ્રત્યુષ પાટણકર, ઝૂ ક્યુરેટર। આજ રોજ અમે લોકો સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ દ્વારા 140 કર્મચારીનો જે સયાજીબાગ ગાર્ડનમાં મજૂર તરીકે, માળી તરીકે, એનિમલ કીપર તરીકે જે લોકો કામ કરી રહ્યા છે એનો કોન્ટ્રાક્ટમાં લાવવાની વાત કરતા હતા। એના માટે આજરોજ અમે વિરોધ કર્યો છે કે પહેલો વિરોધ એવો છે કે અમે એમને ગુલાબ આપીએ છીએ કે ગુલાબથી સમજી જાય તો ઠીક છે, ફરી કાલે કાળી પટ્ટી બાંધશે, પછી અમે લોકો કામ તો કરીશું જ। આજનો દિવસ હડતાલ છે અને 27 તારીખે માન્ય વડાપ્રધાન આવશે, 26 તારીખે એમના ગયા પછી કામદાર એકતા શું છે એ અમને કોન્ટ્રાક્ટ લાવવાવાળાને અમે બતાવી દઈશું। મહેશ સોલંકી, સફાઈ કામદાર સંઘર્ષ સમિતિ પ્રમુખ।